સુરતમાં લૂંટેરી દુલ્હનનો એક કિસ્સો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે। સુરત શહેરના વરાછા વિસ્તારમાંથી લગ્નના બહાને ઠગાઈ કરનાર એક લૂંટેરી દુલ્હનનો કેસ ચર્ચાનો વિષય બન્યો છે। હાલમાં વરાછા પોલીસે વડોદરા જઈ અને આરોપીની પાલક માતાની ધરપકડ કરી છે। આ અંગે મળતી માહિતી પ્રમાણે સુરતના વરાછાના એક યુવકે આ મહિલા સાથે લગ્ન કર્યા હતા। લગ્ન બાદ તેણીએ પરિવાર પાસેથી રૂપિયા 2.21 લાખ લીધા હતા। ત્યારબાદ માનતા પૂરી કરવી છે એવું બહાનાબાજી કરી અને ઘરની બહાર નીકળી ગઈ હતી અને ફરી પાછી આવી ન હતી। યુવકે અનેક વખત ફોન ઉપર તેણીને પરત લાવવાના પ્રયત્નો કર્યા હતા, પરંતુ સફળતા ન મળતા તે તણાવમાં આવી ગયો હતો। તણાવમાં યુવકને હાર્ટ એટેક આવતા તેનું મોત થયું હતું। આ અંગે મૃતક યુવકના ભાઈએ 4 વ્યક્તિઓ સામે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં દુલ્હન સહિત તેની પાલક માતા સામે પણ ગુનો નોંધાવ્યો હતો। પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું કે યુવતીની પાલક માતા સીમા પટેલ અગાઉ પણ આવા કિસ્સામાં ઝડપાઈ ચૂકી છે। હાલ પોલીસે વડોદરાથી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।